લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં જોવા મળી। રાજકોટમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હાજર રહ્યા। કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા। રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું, ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશે। લોકશાહીમાં કોઈને પણ ટિકિટ મળી શકે છે। પ્રધાનમંત્રી મોદીનો વિકાસ રથ આગળ વધારવા અમે સૌ તૈયાર હોવાની વાત તેમણે કરી। કમળ અમારું રિપીટ થવાનું છે ને કમળને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે ને લોકો વચ્ચે જવાના છે, કમળ લઈને જવાના છે। કાર્યાલય ખોલ્યું છે અમારે, હું અત્યારે મારું કાર્યાલય અહીંયા ખોલ્યું છે, પણ કાર્યાલય અત્યારે ખોલે છે કમળનું ખુલે છે। કાર્યાલય કમળનું ખુલે છે, કમળનું પ્રતિક લઈને લોકો વચ્ચે અમે જવાના છે, એ ફાઇનલ છે। 5 લાખથી વધારે લીડ આ સીટમાં અમને આવશે એટલો મને કાર્યકર્તાઓ પર આત્મવિશ્વાસ છે। કાર્યકર્તાના બળ અને જુસ્સાને જોમના આધારે ચૂંટણી લડાતી હોય છે, તો આ કાર્યકર્તાઓ પર મને પૂરો ભરોસો છે કે 5 લાખથી વધારે લીડ અમારા કાર્યકર્તાના પરસેવાથી મળવાની શંકા નથી। લોકોમાં એક દેશભક્તિ છે, એ નજરે દેખાઈ રહ્યું હતું કાલે આપણે રાજકોટમાં, તમે બધાએ પણ જોયું છે કે દિવાળીના માહોલ કરતા પણ કાલે રામ મંદિરની જયારે પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી ત્યારે લોકોની અંદર એક આરાધ્ય દેવની પ્રતિષ્ઠા થતી હોય, ઉત્સાહ આનંદનું વાતાવરણ હતું। તો 100% લોકોના મનની અંદર રાષ્ટ્ર ભાવના છે, એના કારણે અમને બેનિફિટ મળવાનો છે।